Hare
માનવી આંધળા છે આને તો મારા માત્ર થાય પણ કોઈ વાવનો કુટુંબને મંજૂર થાય પૂછી લેજે તું એલા ભાઈ મંજૂર છે કુટુંબને તો જે અમારી આપણને મારી ભૂલ કરી છે હું ભૂલ થઈ પછી કહેતા ને કે આવી કામ કીધું ને આમ કીધું એમ તો કે આપણને આપણે રાતમાં ખુલાસો કરવાનો છે મન એ ખુલાસો કર્યા કુટુંબ વેખાઈ જા સમજી વિચારીને બોલ જો તું તો કોણ હું આનો રસ્તો કરો મારી બોલ કોઈનો રસ્તો હું તમે બધાને એક રાખી અને એનું નિવારણ તમારે એક રાખવાના બધાને આજ આમાં એક માર બેઠા છે મારા શરણે નથી આવ્યા હતી કોઈ તું અને મારા બધા વસાનામાં બાપાની ખાંભીએ કોઈને જવાનું બાકી રહી ગયું હોય તો આજ બોલું બીજું વાવલતી થાવ બોલો મારી હું કહેવાનું થઈ છે કોઈને કાંઈ નથી કેવું મને જે કર્યું એ બરાબર જ કર્યું ભાઈ ભૂલ તમારે કેવું પડે સુધારવી ભૂલ કોઈને કાંઈ કરવી નથી જે કર્યું એ શું કર્યું તમારે માફી દેવી તમારું કામ તમે હેમ ખેમ પાર પાડી દીધું બાપ દો એમાં તમને ઉઠાય ઊની આય થાવ દીધી તો કયો તમારે દયા કરવી પડે તમારે એ ખબર કરી લે એવું તો કઈ માનજે કોને જઈને ખોડિયા દેવું ધર્મ બોલી ગઈ હો હું તમે એવું તમે કહો કે આ કુટુંબ કોઈ ભૂલ ન કરે એવું તમે કરો કાંઈ ભૂલ એના નથી મનમાં કોઈને એવું તમે ભૂલો કાંઈ કોઈને ભૂલ નથી અને કાંઈ બાકી રહેતું હોય તો એ પ્રમાણે કાંઈ કોઈનું બાકી નથી રહેતું કોઈને કાંઈ તકલીફ નથી લઈ લઈ નથી વચન હવે આવે ગા રે તો મારું લાગે બધું વાત કમા હજી આવેગમાં છે હજી નવો છે વાત તું તો હું આયા વાટાડે ઊભા નો રહેવા દઉં કોઈને ભૂલ કરે ને તો આયા ભેગા નો થવા દઉં તમને કેમ લાગે હાલો હવે કોઈને કઈ પૂછવાનું હોય તો પૂછી લો બરાબર કામ તો સંપૂર્ણ પૂરું અરે કામ પૂરું થયું હોય તો હું તમને આ બધું કહું નકર કહું નહીં હાલો હવે તમારે તમારા કુટુંબમાં તમને બીક હતી ને બધાનો ખાટલો 15 થી અન્ન નથી લીધું પેટમાં બધાને બીક હતી કે નહીં થવા દે કામ કરો મેં 15 દી પહેલા કીધું તું 2 દી પહેલા કે કાઈ નો તમારો હું વાસ ન આવવા દઉં એક વાળ વાકો નો થવા દઉં હવે એને જ્યાં આવવું ત્યાં 2-3 દીમાં થવું હોય તો જાય નહીં કમા મારી કમા એના સાક્ષી છે મેં એને કીધું એને પૂછી દો કોઈ હોય તો હા
એટલે તો મારો બોલ આયા પડે છે. હું આયા રહી નો શકું. તમે મને રહેવા નો દો. મારો બોલ હું ઉપાડી લઉં. ખબર તમને? ઈ તો મારી આ તારા સોરુડા છે. ઈ તો અત્યારે આ દુનિયામાં લોભે લોભે હવ લંચતા હોય કોઈ ભૂલ ન દાડો નો આવે તો કોઈ ભૂવો ખોટો ન હોય. તો કઈ વચમાં નડતું હોય તો દાણો ન આવે. તો દાણો આવે. એટલે કોઈ તો આવી જાય આયા. અલગ અલગ રાખજો. અલગ રાખી નાખો આમ દાણો પડી જાય. કમાવા મળે તો. બીજું દે. બાપાની માની અલિયા બે ના તમારી પાવાની ને બાંધવાની. બે બાંધવાની પાવાની લઈ લે. ખાવાની લઈ લે. અલે અમારા કોઈ સાથે આ આપે છે. હવે બાપા આવે છે યાદ કરજો. બોલો હુરાપુરા. બે બાંધવાની બેજા પર કે છો બોલ હવે તારું. બાપા છે તારે. નો ફકવા દો. કેમ લાગે? હજી હાચું બોલી જા. હજી બોલ. ક્યાંથી આ લઈને આવ્યો એ કે પેલા તું. બોલ. બીજું કઈ મારી બહાર નથી. નથી કાંઈ નથી. શું કામ નથી? નથી નથી. કેટલા વર્ષ ચેતવા કરશો? એ તો ઘણો ટાઈમ થઈ ગયો. કદી મઢે આવીને સિકોતર માં બાંધી તમે 17 વર્ષ છે તારી પાસે. કેટલી છે? 17 વર્ષ છે તારી પાસે. બોલ. 15 નહીં, 16 નહીં, 17 વર્ષમાં તારી પાસે. હું કઈને હેરાન નથી કરતી પણ હું સિકોતર છું. કદી હેરાન નથી કરી. ઇકોતેર નથી. તું બોલ. હજી બોલી જા. અરે તું ફેરવી મને ન બોલ. આને બધાને તું કે મને નહીં કહી. બોલ. સિકોતર જ છું. વાર ખાવો છે? હા પડશે તો ખબર પડી જાય કોણ છે. બોલ. સિકોતર છું. મગ રાખજો પાછળ. આજે બતાવો. વાહ! એની વાહે ઊભો તો કોઈ એને ના કહ્યું. હું કરી દઉં કોઈ એની વાહે ઊભા. એનોય બાપ છે ખબર છે? દીકરો એમ કે હું કામ કરું તું કઈ બાપને નથી કર્યું. જા એને ન મળવો દે. મને મારે ન કોઈ દે. પેલા ફરજ આવે દીકરાને રહેવાની. પછી એના ન થાય ને પછી હું બેઠો તો જા. હા અજવાઈ ને હું ઊભો છું. ખબર અરે આ બધું
જો મારો આવ્યો ને લઈ લે ઈ એક એ તો બહુ ઉત્તમ કહેવાય. લઈ લેજા છોકરાને પાઈ દેજે. હા પડી ન જાવ વિમાન મારે પમારી થોડો રોવે છે બાપા કહેવાય એને. કોઈ લેવે આનું દરાજો દેખાડ મને લાય પાણી એને ટાઈમ બાંધી દે તું. હજી એને વિશ્વાસ નથી હો તારી માથે. તું ને તારી હા હું બધા વિશ્વા બે આજે તારા ધણીને વિશ્વા બે આજે પેલા ગાયો તારો ધણી જે વિશ્વા કોઈ આવ્યો પછી મારે બધે ઘરે આવ્યો બધે પછી કે મારી દીકરી મારે ફલાણા કોક દેખતો આવો મારી પાસે કરતો હોય તો હું હારા કરતો આ દીકરીને 8 દી મકાઈ દે તો હું બેઠો જા તમે તે દવા લીધી તમે જા આવતો રામે આ દીકરી તારી ઘોરે કરાની પાછી કરી દીધી મને તો તને વિશ્વા બે ને તો વિશ્વા નહીં જોઈએ આ દીકરી તારી ઘોરે કરાની થાય ને તો તમે વિશ્વા બે કે હું કરશે એ મને ખબર છે કયો કુટુંબમાં થતું કરો કામ રાખો એ બાપ તું એમાં ધ્યાન ન રાખ આમાં ધ્યાન રાખ સમજી જાય મારી હાન છે હજી સમજી જાય હાનમાં જ્યાં સુધી કહું ને ત્યાં સુધી સારું છે હાન બાન મૂકી દે ને તેથી તને એમ થાય કે નાના મેં કીધું તો સારું સમજી જાય હાનમાં કહું છું જવા દે આટલી હાલો ઉભો થઈ બાપનો મગજ એવો થઈ ગયો છે હું હોય 5-5 માં ખાય દીકરાને સમજવું જોઈએ બાપના મગજ દીકરાને ખાય ને એને તો ઝટકો આવેલો તને ક્યાં ઝટકો આવ્યો તારે સમજવાનું હોય હવે બાપને ન સમજાવાય દીકરો થઈને હવે તારે સમજવાનું હોય કે બાપ બધાનું તો કલ્યાણ કરું દે તારું કરું હો એ વાત તને મોજ જગ્યાએ ઊભી છે હો યાદ તો સમરણ ને હાજર ન થતું ખોડિયાર નો ધણી કહેવા હું આશીર્વાદ બારામાં સાક્ષી તું બી નો દેવ તારું ન કલ્યાણ કરું ને તો હું આ બાપો નો કરે હાલે એમાં આ બાપ નો ગણાય તો બોલો સુરા બાપાની દેવી માની થોડો રજા દો આ કામ કર્યું છે બેઠા બેઠા કામ કર્યું છે એમ રજા દો પૈસા તો આ કાઢે રજા દીધો તું હતો ને બાપ
પગે લાગી ગયો ભરતભાઈ બસ બોલાવો હાલો હાલો દાદા જય ભગવાન બોલો હુરાપુરા બાપાની બોલો હુરાપુરા દાદાની બોલો હુરાપુરા બાપાની પેલા શિવજીને ભસ્મનો કામલો કરી દો પછી દેવને કરી દો પછી તમતારે ચાલો હવે બધા પોતપોતાની જગ્યાએ બેસો હમણાં છે ને ભસ્મનો ચાંદલો અને આરતી બધું ત્યાં મોકલાવીએ છીએ તમતારે આરામથી બેસો બધે એમાં આવું છે આપણે કોઈ જગ્યા થાય તો અમને દેખાય એ દેવને कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगनायं सदा वसन्तं हरियायते कर्पूरपूरे नमो हरे स्वांजलि प्रदानेन देहि मे वाञ्छितां फलानि नमस्कारो भाइयों भरी રાખો વિનાદ કરો ઇબડાવી ફૂલ પાણી જલ્દી
ત્યાં આગળ પધરાવી દો અને પાણી કબજે ભરી રાખો. ઓમ વિષ્ણુ 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 કાજકાળ ભેદાય કાળ પર્યંતમ ભગવતી આત્મનુકૂળ દેવી આરોગ્ય કરુણા રામદારી ગણપતિ દેવાજી નમઃ. આકારાદિ પૂર્ણાહુતિ પર્યંત ઓમ બોલો શ્રી કુલદેવી માતા કી કૃષ્ણપુરા માતાની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમારી જનોઈ કાઢી અને ત્યાં મૂકી દો. અને મઠમાં જે કોઈ પરિવારના સભ્યો છે એ થોડીક વાર માટે બહાર આવી જાજો. આ યજમાન મઠમાં પગે લાગી અને તમારા કુલદેવી માતાજીને ગણપતિ દાદાને લેતા જાજો. એક ખાલી ડોલ લઈ લો એમાં પુણ્યવાચનનું જળ મૂકી એમાં પધરાવી દો. હા, ચોખા છાપીને આશીર્વાદ આપી દો. દુખણા લઈ લ્યો. અને આ નોટમાં છે એમાં હજી એક મીંડું ઉમેરી દો. યજ્ઞકુંડની પ્રદક્ષિણા ફરી લ્યો. સ્થાપનમાં પતાશક્તિ કાંઈ ભેટ દક્ષિણા ધરાવી અને યજ્ઞકુંડનું ફળ મારી પાસેથી લેતા જાઓ. અને આરતીની થાળી અનિલભાઈ સપ્ત 7 હર્ષિલ